એક મોટા સમાચાર જ્યાં સુરેન્દ્રનગરના ચોટીલા લીંબડી રોડ પર કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી। હાઈવે પર બસ અને ડામરના ટેન્કર વચ્ચે ભયાવહ અકસ્માત થયો છે। આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા। અકસ્માતમાં 10 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હાલ તો તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। મહત્વનું છે કે સાંગાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા રોડની સાઈડમાં ઊભું હતું અને તે દરમિયાન મધુરમ ટ્રાવેલ્સ અમદાવાદથી જૂનાગઢથી આવતી હતી। સીધી ટેન્કર પાછળ આ બસ ઘૂસી ગઈ। અકસ્માત બાદ ટ્રાવેલ્સમાં આગ લાગી ગઈ। ટેન્કરમાંથી ડામર લીક થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર લીંબડી નજીક અકસ્માત થતા બસમાં આગ લાગી હતી। આગ લાગતા તે વ્યક્તિ ડ્રાઈવર સીટ પરથી કૂદીને નીકળી ગયો, પરંતુ અન્ય લોકો બહાર ન નીકળી શક્યા। હાલ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં અનેક લોકોના શરીરે ડામર પણ ચોંટી જતા તેઓ દાઝી ગયા હોવાની પણ માહિતી છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। ચોટીલાના એસડીએમ એચટી મકવાણા સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, શું ઘટના અકસ્માતની બની હતી અને કેટલા લોકોના મોત થયા? રાત્રે 1:30 વાગે મેજર કોલ અમને આવેલો કે ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે 47 ઉપર સાંગાણીના બોર્ડ ઉપર એક્સિડન્ટ થયેલો છે। તાત્કાલિક અમારી ટીમો છે પહોંચેલી અને સ્થાનિક લોકો પણ અહીંયા દોડી આવેલા અને આ ઘટના એવી રીતે બનેલી છે કે એક ડમ્પર હતું જે એમાં ડામર ભરેલો હતો અને એનો ટાયર ફાટી ગયેલો અને પાછળથી આ જે ખાનગી ટ્રાવેલ છે એ પણ રાજકોટ સાઈડ જતી હતી ને એ પાછળ અથડાણી અને અચાનક આગ લાગી ગઈ અને એની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને લગભગ 10 જેટલા માણસોને નાની મોટી ઈજા થઈ છે। એ તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। સાહેબ, જે લોકોના મોત થયા છે એમને પોસ્ટમોર્ટમ કરવાની કઈ જગ્યાએ વ્યવસ્થા? ચોટીલા આપણી જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં એમની પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી છે એ કરવામાં આવશે। સાહેબ, અત્યારે પરિસ્થિતિ ઉપર કેટલો કંટ્રોલ છે અને કઈ રીતના હવે આગળ કાર્યવાહી ચાલે છે? અત્યારે જે અહીંયા ડામરને જે વેરાયેલું હતું અને જેના લીધે જે રોડ બ્લોક થયેલો હતો એ લોડર લાવી અને અત્યારે જે ટ્રાવેલ છે એ પણ રોડ વચ્ચે પડીથી ખસેડીને અત્યારે ટ્રાફિક છે એ સ્મૂથ કરવામાં આવેલો છે અને બાકીની આગળની કાર્યવાહી પંચનામું ને આગળની પોલીસ કાર્યવાહી કરી રહી છે। મોત થયા એની કોઈ ઓળખ થઈ છે ખરી? ના, હજુ ઓળખ નથી થઈ, ઓળખ બાકી છે। 4ના મોત થયેલા છે। 10 ઇજાગ્રસ્ત છે। આ જે મૃતકો છે એની ઓળખ કરવા માટે થઈને કઈ રીતની પ્રક્રિયા ચાલી રહી છે? કારણ કે બંધ થયા છે અથવા તો ગંભીર રીતે દાઝી ગયા હોય તો કોઈ ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, કઈ રીતના? અત્યારે તો આ ટ્રાવેલ જ્યાંથી ઉપડી છે ત્યાંથી કુલ કેટલા માણસો બેઠેલા હતા એના પોલીસે સંપર્ક કરી અને યાદી મંગાવી છે। એ યાદી આવી જાય તેમજ બીજા કોઈ લોકેશનથી એમણે ખાનગી રીતે બેસાડેલા કોઈ છે કે કેમ એનું મેળવણું પ્રાથમિક દ્રષ્ટિએ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂર પડે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપણે નેશનલ હાઈવે છે, ડામર ભરેલા ટેન્કરો અહીંથી પસાર થતા હોય અથવા તો જ્વલનશીલ વાહનો પસાર થતા હોય, આ પ્રકારની ઘટના ગમે ત્યારે બની શકે। આ જે ટેન્કર ઊભું હતું એમાં શું પ્રોબ્લેમ હતો કે અહીંયા ઊભું રાખવું પડ્યું? એનું ટાયર ફાટી ગયું હતું એવી પ્રાથમિક હકીકત સામે આવેલી છે। ક્યાં જતું હતું એવું કંઈ? રાજકોટ સાઈડ। ચોક્કસ જે એસડીએમ મકવાણા સાહેબ છે કે તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ અકસ્માતની ઘટના બની તેની અંદર ડામર છે તે રોડની તમામ તરફ અહીં જોવા મળી રહ્યો છે ને ટેન્કર છે તે અત્યારે રાજકોટ તરફ જતું હોવાનું અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે। જે રીતના માહિતી એસડીએમે આપી છે તે મુજબ 4 લોકોના મોત છે તે થયા છે અને તેની ઓળખ કરવી શક્ય નથી, પરંતુ તેની ઓળખ કરવા માટે થઈ અને પોલીસ દ્વારા જે બસ સુરતથી ઉપડી ત્યાંથી તેમની નામની યાદી છે તે મંગાવવામાં આવી છે। કેટલા પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા તેની યાદી છે તે મંગાવવામાં આવી છે અને 10 લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે છે તે મોકલવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ચોટીલા।